બેદરકાર વાહન ચાલક ઝડપાયો. આ કિસ્સો થયો એની પાછળ ઘણા બધા માતા પિતાઓ હવે જાગૃત થવાની જરૂર છે. તમારા બાળકોને જ્યારે તમે સ્કૂલે વાહનમાં બેસાડો છો લઈ જવા લાવવા માટે, ત્યારે ધ્યાન રાખજો, સાવચેતી રાખજો કે આ વાહન ચાલકો વધારે પડતા પૈસા કમાવાની ઘેલછા તો નથી ને, કે બેદરકાર તો નથી ને. તેવા જ એક કૃત્ય 19 તારીખે થયું, જેમાં બે બાળકીઓ પડી ગઈ. ચાલુ દરવાજે બે બાળકીઓ પડતાનો સીસીટીવી ફૂટેજ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તે અંતર્ગત એસીપી પ્રવીણ સરનું નિવેદન સામે આવ્યું છે. બેદરકાર સ્કૂલ વાહન ચાલક મામલે વધુ માહિતી સામે આવી છે, જેમાં એસીપી પ્રવીણ કટારાનું નિવેદન સામે આવ્યું છે. સીસીટીવીના વિડીયો જે છે તે વાયરલ થયા છે. મકરપુરાના તુલસી શ્યામ સોસાયટીનો આ વિડીયો છે. ઇકો વાન નંબર GJ6PF 4237 જે આ નંબર છે તેનું નામ પ્રતિક પઢિયાર છે. સ્કૂલ વેન ચાલકનું નામ પ્રતિક પઢિયાર સામે આવ્યું છે. ગાડી માલિક જે છે તે જિજ્ઞેશ જોશી છે. પ્રતિક પઢિયાર પાસે લર્નિંગ લાયસન્સ છે. મોટર વ્હીકલ એક્ટ અને અન્ય કલમો દાખલ કરાઈ હતી. હાલ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેન જે છે તે બગડેલ હોવાનું સામે આવ્યું છે. વેનનું લોક બગડેલ હોવાનું સામે આવ્યું છે. બેદરકારીની કલમ લગાવવામાં આવી છે. તપાસ પણ વધુ કરવામાં આવી છે. પરંતુ આ અંતર્ગત એસીપી પ્રવીણ કટારિયાનું નિવેદન સામે આવી રહ્યું છે. હવે આજરોજ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક ઇકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઇકો ગાડીના પાછલા દરવાજામાંથી બે દીકરીઓ, નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે. તો આ વાયરલ વિડીયોની તપાસ કરતાં આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીશ્યામ સોસાયટીનો હોવાનું જાણવા મળે છે. અને આ વિડીયો 19/6/2024 તો 2 દિવસ પહેલાંનો આ વિડીયો છે. બપોરે 11:47 આ વિડીયો છે. આ જે ઇકો ગાડી છે એનો નંબર છે GJ6PF 4237 4237 GJ6PF આ નંબરની ગાડી છે. અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંગભાઈ પઢિયાર. 23 વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે. એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે. એની પાસે લર્નિંગ લાયસન્સ છે, એની પાસે પાકું લાયસન્સ છે નહીં. અને ગાડીનો માલિક જે છે એ જોશી જિજ્ઞેશ કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ 4 રસ્તા વડોદરાના રહેવાસી છે. તો આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે. IPC કલમ 279 અને 336 અને MV એક્ટની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ રાઉન્ડ અપ કરેલ છે. સર, જે માલિક છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો? એ હાલ તપાસ ચાલુ છે. હાલ આપણને આજે પ્રાથમિક વિગતો મળી છે. ફરિયાદ દાખલ થઈ જાય પછી એના માલિકને પણ આપો. જે આરોપી છે તેની પાસે લર્નિંગ લાયસન્સ છે, તો તેના વિરુદ્ધ શું કડક કાર્યવાહી કરવામાં આવશે જેનાથી અન્ય કોઈ ઇસમો આ પ્રકાર? હાલ આપણે જે આરોપીને રાઉન્ડ અપ કરેલ છે એણે એવું જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સ છે આપણી પાસે. હવે એની પાસે પાકું લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરીને જો લાયસન્સ નહીં હોય તો લર્નિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી. ડ્રાઈવર છે એને એવું કીધું છે કે હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું. મેં માલિકને જાણ કરી હતી કે આનું લોક બગડેલું હતું, આમાં એને લોક ઠીક ના કરાવ્યું, તો એ માલિક પણ ગુનેગાર નથી? હા, આ બધો તપાસનો વિષય છે. આરોપીના કહેવાથી આપણે માની લેવાનું નથી. આ તપાસનો વિષય છે તો એમણે શું કાર્યવાહી કરી છે. બરાબર, બેદરકારીની કલમ લાગી છે એમના ઉપર. હવે એ એમના બચાવમાં શું રજૂઆત કરે છે, શું પુરાવા આપે છે અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે એ બધા મુજબ કાર્યવાહી. માલિકે પૂછપરછ કરી છે કે બોલાવે છે? હજુ તો ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે. RTO નિયમ મુજબ પ્રાઇવેટ પાસિંગ ગાડી ચલાવી શકે? હા, નહીં ચલાવી શકે ને, તો સ્કૂલ વાનમાં ચલાવે છે. બરાબર, એની પાસે લર્નિંગ લાયસન્સ છે અને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે. એટલે બધા વિષયો પર તપાસ કરવાની છે. સર, જે બે દીકરીઓ વાનમાંથી પડી ગઈ તેમને કયા કયા ગંભીર પ્રકારના ચોટો વાગેલ છે? સામાન્ય ઈજા છે એમને, સામાન્ય ઈજા છે. એટલે આપણે 336 IPC મુજબ